નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ। જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી। સાબરકાંઠા ઈડરમાં ભરબપોરે લૂંટ, બેંકકર્મીનો ₹15 લાખ ભરેલું થેલું ઝૂંટવી ઈસમો રફુ ચક્કર। સત્યમ ચોકડી પાસે બાઇક સવાર બે ઈસમો થેલું લઈ અને ભાગી ગયા। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી। તારીખ 25/3/2025ના રોજ મંગળવાર બપોરે ઈડર સ્થિત RNFI સર્વિસનો કર્મચારી વિક્રમ ઝાલા એયુ સ્મોલ ફાઇનાન્સમાંથી ₹20 લાખ રોકડા ઉપાડી વિવિધ બેંકોમાં જમા કરાવવા નીકળ્યો હતો। આ દરમિયાન ₹5 લાખ પંજાબ નેશનલ બેંકમાં જમા કરાવ્યા હતા। બાકીની રકમ ₹15 લાખ HDFC બેંક અને SBI બેંકમાં જમા કરાવવા નીકળ્યો હતો। ₹15 લાખ ભરેલી બેગ ખભે ભરાવી ચાલતો તિરંગા સર્કલ આવ્યો હતો અને ત્યાંથી HDFC બેંક તરફ નીકળ્યો હતો। બે શખ્સો બાઇક પર આવ્યા હતા અને વિક્રમ ઝાલાના ખોળામાં રહેલ બેગ ઝૂંટવી અને રફુ ચક્કર થઈ ગયા હતા। ભરબપોરે બનેલી ઘટના બાદ ઈડરના DYSP PI LCB અને SOGનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લૂંટનો ભોગ બનેલ બેંકના કર્મચારી સાથે વાતચીત કરી સીસીટીવી આધારે તપાસ હાથ ધરી હતી। નગીન ઈડર, હિંમતનગર ખબર ન્યૂઝ, સાબરકાંઠા। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।